રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં 26 વર્ષ અગાઉ ફેક્ટરીમાં વોચમેનની હત્યા બાદ લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોની યુપીના કુખ્યાત દદુઆ ડાકોના વિસ્તારમાંથી પીસીબી પોલીસની ટીમે ઝડપી પાડી તેનો કબજો રાજકોટની જેતપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપી અને તેમાં પણ ખાસ કરીને ઇનામી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। તે સુરત પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે 26 વર્ષ અગાઉ રાજકોટ જિલ્લાના જેતપુર વિસ્તારમાં એક ફેક્ટરીમાં લૂંટના ઈરાદે જઈ વોચમેનની હત્યા કરી લૂંટ કરી ભાગી છૂટેલો હત્યારો આરોપી હાલ યુપીમાં તેના વતનમાં છે। જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત દદુઆ ડાકુ ગેંગના વિસ્તારમાં જઈ જીવના જોખમે ત્યાંથી રાજકોટ જેતપુરના આરોપી એવા ઉત્તર કુમાર ઉર્ફે મિથલેશ ગયા પ્રસાદ પટેલને ઝડપી પાડ્યો હતો। તેને સુરત લાવી પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે 26 વર્ષ અગાઉ જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો। તે સમયે તેઓના વતનના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની બાજુમાં કામ કરતા અન્ય બે ઈસમો સાથે મળી શેઠના કારખાનામાં ચોરી કરવા ગયા હતા। તે સમયે વોચમેન આવી જતા તેના હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે માર મારી હત્યા કરી ભાગી છૂટ્યો હતો અને પોલીસ તેને શોધવા વતન આવશે તેવા ડરથી વતનથી પણ નાસી દિલ્હી ખાતે પહોંચી મજૂરી કામ કરતો હતો। આટલા વર્ષો બાદ પોલીસે તેને નહીં શોધે તેમ માની પરત તેના વતન ખાતે ગયો હતો, તેથી તે ઝડપાઈ જવા પામ્યો છે। હાલ તો પીસીબી પોલીસે આરોપીનો કબજો જેતપુર પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા,